તો નમસ્કાર મિત્રો, જય શ્રીરામ, બાપા સીતારામ। મિત્રો, ડુંગળીનો પાક પાકી ગયો છે, પરંતુ અત્યારે યાર્ડમાં લઈ જાય ખેડૂતો તો તેને યોગ્ય ભાવ મળતા નથી। મણના માંડ 100 રૂપિયાથી લઈ અને 200-250 રૂપિયા સુધી તે ખેડૂતોને ભાવ મળી રહ્યા છે। મિત્રો, ખાલી ઠેલો અત્યારે લાવવો હોય તો 40-45 રૂપિયાનો થતો હોય છે। સાથે યાર્ડમાં એક ઠેલો પુગાડવાનું ભાડું પણ 30-40 કિલોમીટર હોય તો મિત્રો એક ઠેલાનું ભાડું તે 30 રૂપિયા કે એના કરતાં પણ વધારે થતું હોય તો ખેડૂતોને અત્યારે મહા મુશ્કેલી થયેલી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો એ પ્રમાણે આ ઠેલાનો ભાવ, ખાલી ઠેલાનો ભાવ જોઈએ તો પણ મિત્રો 40-45 રૂપિયા। સાથે ડુંગળીને મોળવી અને મિત્રો આ તો સોપાનથી માંડીને ડુંગળી કાઢીએ એ તો ખર્ચો અલગ જ છે, પરંતુ આ ખાલી તૈયાર થયા પછી ગણી તો મોળવીને આ ઠેલા ભરવા અને લઈ જવીને એ તે મિત્રો એક ઠેલે કેટલો બધો ખર્ચો થતો હોય છે। તો પણ અત્યારે ખેડૂતોને ભાવ યોગ્ય મળતા નથી। તો અત્યારે ખેડૂતોને યોગ્ય ભાવ મળવા જોઈએ અને વહેલી તકે ડુંગળીની નિકાસ થાય તો જ તે ખેડૂતોને અત્યારે ડુંગળી પકવવું તે યોગ્ય રહેશે। અન્યથા ડુંગળીનો પાક અત્યારે ખેડૂતોને ખોટ ખાય અને વેચાણ કરવું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારે અન્ય રીતે મોંઘવારી છે। તો ડુંગળીના ભાવમાં પણ સારો એવો સુધારો થવો જોઈએ અને નિકાસ વહેલી તકે થવી જોઈએ। તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।